નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ડાયનોસોરથી પણ જૂની 250 કરોડ વર્ષ જૂની પ્રાચીન અરવલ્લી પર્વતની હારમાળા, એના ગિરિમથકો અને જે આખી પર્વતની શૃંખલા છે કે જે ગુજરાત, ખાસ કરીને તમે જોતા હશો તો સાબરકાંઠા, બનાસકાંઠાથી લઈને ઠેક સંપૂર્ણ રાજસ્થાન, હરિયાણાનો કેટલોક ભાગ અને દિલ્હીમાં ઠેક રાયસીના હિલ સુધી જેની પહોંચ છે, લગભગ 750 થી 800 કિલોમીટર લાંબી આ જે પર્વતમાળા છે, જે ક્યાંક 10 કિલોમીટર જેટલી પહોળી છે તો ક્યાંક 100 કિલોમીટર જેટલી પહોળી છે. એનું સૌથી સર્વોચ્ચ શિખર જે છે 1722 મીટરનું ગુરુ શિખર છે, તો ક્યાંક નાની નાની ટેકરીઓ છે. આ અરવલ્લીની પર્વતમાળા જે છે એ શા માટે વિવાદમાં આવી છે અને 4 રાજ્યો, ખાસ કરીને રાજસ્થાનના લોકો જે છે એ તાજેતરમાં સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું એનાથી શા માટે ચિંતિત છે, એના શું દૂરોગામી અસર થશે, એની નિકટવર્તી સમયમાં એની શું અસર થશે, ખાણ માફિયાઓ, ખાણ ખનન ઉત્ખનન કરનારા ઉદ્યોગપતિઓ અને કેટલાક મુઠ્ઠીભર વગદાર લોકો જે છે એ આનો ફાયદો ઉઠાવશે, પરંતુ એને કારણે કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શું નુકસાન થવાનું છે. અને એટલું જ નહીં, જો સુપ્રીમ કોર્ટે આપેલી વ્યાખ્યાનો સ્વીકાર થશે તો એનાથી પર્યાવરણને કેટલું નુકસાન થશે, જળ સંરક્ષણને કેટલું નુકસાન થશે, જળ સ્ત્રોતોને કેટલું નુકસાન થશે. રાજસ્થાનનું થારનું રણ જે છે, જેને આ અરવલ્લીની પર્વતમાળા જેને સુરક્ષિત રાખે છે, રણને 2 ભાગમાં વહેંચી દે છે, એ રણ જે છે એ શું દિલ્હી શહેરને ગર્દાબાદ કરી નાખશે? પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની ખેતી જે છે એ બરબાદ થઈ જશે. આ અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી સાબરમતી, લુણી અને ચંબલ જેવી નદીઓના પ્રવાહો પર એની અસર થશે. હરિદ્વારમાં જેના જળ સ્ત્રોતો પહોંચેલા છે, જે સિંધુ નદી અને ગંગા નદીના બેસિનને 2 ભાગમાં વહેંચે છે, એ પર્વતમાળાને જો પારાવાર નુકસાન થશે તો શું થશે? અને સરકાર એના બચાવમાં કહે છે કે પર્યાવરણવિદો અને તજજ્ઞો ભલે એવું કહેતા હોય કે 90% જંગલ, પર્વતમાળા અને પર્યાવરણને નુકસાન થશે, પરંતુ સરકાર એવો દાવો કરે છે કે 90% જંગલ, પર્વતમાળા સુરક્ષિત છે. તો આ સમગ્ર વિવાદ શું છે એની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં અને તમારી ટીકા ટિપ્પણી અમને જરૂર કહેજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એક અમેરિકી કહેવત છે કે આ પૃથ્વી છે ને એ આપણી બાપી કી માલિકીની નથી. આ પૃથ્વીના આપણે માલિક નથી, પરંતુ આ પૃથ્વી જે છે એ વડીલો પાસે મળેલી અમાનત છે અને જે આપણે સુરક્ષિત રીતે આવનારી પેઢીને પહોંચાડવાની છે. એટલે પૃથ્વી નામનો જે ગ્રહ આપણને પ્રાપ્ત થયો છે એની સુરક્ષા કરવી, એને સલામત રાખવી, એને સંવર્ધિત કરવી એ આપણી નૈતિક જવાબદારી છે. અને માટે જ આજે ઇસ્યુ જે છે એ માત્ર અરવલ્લી પર્વતનો નથી. હવે અરવલ્લી પર્વત અત્યારે શા માટે ચર્ચામાં આવ્યો? કારણ કે 250 કરોડ વર્ષ જૂનો પૃથ્વીનો ઇતિહાસ જે પહાડ પર કોતરાયેલો છે, એક દસ્તાવેજ સમાન જે છે, ઇતિહાસની સમયરેખા જેને કહી શકાય, અને વિશ્વના સૌથી જૂનામાં જૂના પર્વતોની હારમાળાઓમાં જેની ગણના થાય છે, અરવલ્લી પર્વતનું નિકંદન તો નહીં નીકળે ને. એવી દહેશત અત્ર તત્ર અને સર્વત્ર શા માટે ફેલાયેલી છે? એનું કારણ એ છે કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આ 4 રાજ્યોને એકદમ જેને કહી શકાય ને અર્ધ વર્તુળાકારે ઘેરતો આ આખો જે 750-800 કિલોમીટરની જે આ પર્વતમાળા જે છે એ માત્ર એક પર્વતમાળા નથી, પરંતુ એની સાથે એક સાંસ્કૃતિક ધરોહર સંકળાયેલી છે, એની સાથે લાખો લોકોનું જીવન સંકળાયેલું છે, એની સાથે એક આપણો સાંસ્કૃતિક ઇતિહાસ તો છે જ, પરંતુ પર્યાવરણની દ્રષ્ટિએ, જંગલોના સંરક્ષણ અને સંવર્ધનની દ્રષ્ટિએ અને એક નૈસર્ગિક સંતુલન જે છે એ જાળવવા માટે આ પર્વતમાળાનું બહુ જ મહત્વ છે. હવે મેં તમને કહ્યું તેમ કે ગુરુ શિખર તો છે એ 1722 મીટરની ઊંચાઈએ એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, પરંતુ
500 મીટર, 600 મીટર, 800 મીટરની ઘણી બધી ઊંચાઈવાળી પર્વતમાળા તો છે જ, પરંતુ સાથોસાથ 10 મીટરથી 100 મીટર સુધીની લગભગ 70થી 80% પર્વતમાળાઓ આ આખી જે 750થી 800 કિલોમીટરની જે આખી રચના છે ભૂગર્ભ રચના એની સાથે સંકળાયેલી છે. હવે રાજસ્થાનમાં સિરોહી, ખેતરી અને સંભર આ જે ક્ષેત્ર જે છે એનાથી રાજસ્થાનના થાર રનને અનેક પ્રદેશો ખાસ કરીને હરિયાણા, દિલ્હી, ગુજરાતને વહેંચી કાઢતો એક આ એવો ભૂભાગ છે કે જે રણને વિભાજિત કરે છે અને એના કારણે થારનું રણ જે છે એ આગળ વધતું નથી. એટલે સૌથી મોટું કામ જે છે અરવલ્લીની પર્વતમાળા એ કરે છે કે રણના વિસ્તરણને એ રોકી રહ્યું છે. હવે રણના વિસ્તરણને તો રોકી રહ્યું છે, પણ સાથોસાથ એ અંડરગ્રાઉન્ડ વોટર જે છે, જેને આપણે કહી શકીએ ને કે જળ સ્ત્રોતો જે છે એ જળ સ્ત્રોતોને રિચાર્જ કરે છે અને જળ સંચય પણ કરે છે. એટલે આ સૌથી પ્રાચીન જે આ પર્વતમાળા જે છે એને તમે જો એના જે પથ્થરોની રચના તમે જુઓ તો એ પથ્થરોનું નિર્માણ જે છે પૃથ્વી નામના ગ્રહ પર જે શરૂઆતમાં જે સોલિડ પથ્થરોનું જે નિર્માણ થયું અથવા તો એની રચનાએ આકાર લીધો, દાખલા તરીકે ગ્રેનાઇટ છે કે નીસ છે, તો એ છે ને સૌથી જૂના પથ્થરો જે છે અહીંયા સંગ્રહાયેલા છે, અહીં ધરવાયેલા છે અને અહીં સચવાયેલા પણ છે. હવે ગ્રેનાઇટ જે છે તો એ વિશ્વની બહુ જ ઓછી જગ્યાએ આટલો કઠણ, દાનાદાર અને સ્ફટિક પથ્થર જે છે એ તમને અરવલ્લીની પર્વતમાળામાં જોવા મળે છે. સાથોસાથ નીસ એટલે એક એવો ખડક કે જે પટ્ટાવાળી રચના ધરાવતો એક મજબૂત ખડક છે અને જે એવું કહેવાય છે કે લગભગ 200થી 250 કરોડ વર્ષ જૂના આ પથ્થરો જે છે એ જમીનથી ઉપસેલા છે અને ભૂસ્તરશાસ્ત્રીઓ અવારનવાર દુનિયાભરમાંથી અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે. એટલું જ નહીં, આ જે આખી પર્વતમાળા જે છે એ 4 રાજ્યોના ફેફસા સમાન છે જે હવાના પ્રદૂષણને ખાળે છે. ગરમ પવનો જે છે એ ગુજરાતમાં, રાજસ્થાનના અન્ય ભાગમાં જે થારના જંગલમાંથી, થારના રણમાંથી આવે છે એને અન્ય બાજુ જતા રોકે છે. એટલું જ નહીં, ગરમ પવનોને પણ રોકે છે અને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબની ખેતી મજબૂત રહે એ માટે ધૂળની રજકણો અને રેતીના કણો જે છે એ બાજુ જવા દેતું નથી. એટલે એક મજબૂત દિવાલ તરીકે અરવલ્લીની પર્વતમાળા જે છે એ કામ કરે છે. અને મેં કહ્યું તેમ કે જળ સંચયની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ 4 રાજ્યોના જળ જે છે એ વરસાદનો એક ઊંધી કટોરી જેવી એની રચના છે અને જેને કારણે જળ સંચય અહીં મહત્તમ થાય છે. અને બીજું કે સાબરમતી, લુણી અને ચંબલ જેવી નદીઓ જે છે એ ત્યાંથી નીકળે છે, એ નદીનું ઉદ્ગમ સ્થાન છે. સાથોસાથ આ પર્વતની અંદર ઘણા બધા મિનરલ્સ સચવાયેલા છે જેની પાછળ કેટલાક મુઠ્ઠીભર લોકોની નજર છે. સૌથી મહત્ત્વનું તો એક એવો અભ્યાસ સૂચવે છે કે અહીંયા લિથિયમ છે અને લિથિયમ સૌથી મોટા પ્રમાણમાં છે. એટલે જે સોલાર એનર્જીની જે પેનલમાં વપરાતી અથવા સોલાર બેટરી માટે જે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને વિકસાવવાની વાત છે અને આવનારા દિવસોમાં એવું કહેવાય છે કે એનર્જીનું સૌથી મોટું સોર્સ જે છે એના માટે આવશ્યક જે છે એ લિથિયમ બેટરીની છે. અને લિથિયમ જે છે એ અરવલ્લીની પહાડીઓમાં છે અને એના પર ખનન માફિયાઓની નજર છે. બીજું, ત્યાં ટંગસ્ટન મળવાની વાત ચાલે છે. ત્રીજું, ત્યાં સોનું મળી શકે એવી સંભાવના છે. આ ઉપરાંત પરંપરાગત રીતે તો અહીંનો માર્બલ એટલે કે આરસપહાણનો પથ્થર જે છે એ તો સૌથી પ્રખ્યાત છે, પરંતુ તાંબુ અને જસત એટલે કે કોપર અને ઝીંક એ પણ અહીંયા બહુ જ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને જેનું ખાણ ખનન અને ઉત્ખનન તો સત્તાવાર રીતે અને ગેરકાયદે થઈ જ રહ્યું છે, વર્ષોથી થઈ રહ્યું છે. હવે પર્યાવરણવિદોની ચિંતા શું છે? પર્યાવરણવિદો હું કહું છું ત્યારે એમાં એક્ટિવિસ્ટોનો પણ સમાવેશ થાય છે, તજજ્ઞો પણ સમાવેશ થાય છે અને દુનિયાભરના નિષ્ણાતો શું કહે છે? એ લોકો એવું કહે છે કે ભાઈ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, FSI જેને કહે છે, એને જે સર્વે કર્યો છે એ સર્વે પ્રમાણે જે સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા છે, જે સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા નથી, સુપ્રીમ કોર્ટે
તજજ્ઞો દ્વારા ભારત સરકારની જે એક કમિટી હતી, જે કમિટી સુપ્રીમ કોર્ટના કહેવાથી જેની રચના થઈ હતી, એ કમિટીએ એક એવું સૂચન કર્યું કે 100 મીટરથી ઊંચી પહાડી હોય એને જ પર્વત તરીકે સ્વીકૃતિ આપવી જોઈએ. એ સિવાયના ભાગને ખાણ અને ખનિજ કામ માટે મંજૂરી આપી શકાય. અલબત્ત સરકારે જે સ્પષ્ટતા કરી છે એ પ્રમાણે, અને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે તે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટે એવું કહ્યું છે કે હાલ પૂરતી કોઈ નવી ખાણ ખનન પ્રવૃત્તિને મંજૂરી આપવી નહીં. અલબત્ત જે હયાત લાયસન્સ છે એ ચાલુ રહેશે, એટલે જે લોકોને અગાઉ લાયસન્સ મળ્યા છે એ લોકો ખાણ ખનન ઉત્ખનન કરી શકશે, પણ નવી કોઈ પરવાનગી નહીં આપવી જ્યાં સુધી એક આખું, જેને કહી શકાય છે ને કે આખો મેનેજમેન્ટ પ્લાન નક્કી ના થાય, કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ માઇનિંગ પ્લાન જે છે એ તૈયાર ન થાય ત્યાં સુધી એમ કે નહીં આપી. પરંતુ જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા જે આવ્યો છે એ FSIનો રિપોર્ટ એવું કહે છે કે જો તમે 100 મીટરની વ્યાખ્યા સ્વીકારો તો રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દિલ્હીને અડીને આવેલી જે આ ગિરિમાળા છે અથવા તો અરવલ્લીની જે પર્વતમાળા છે એમાં 12,088 નાની મોટી ટેકરીઓ અને પર્વતમાળા છે, એમાંથી 11,033 એટલે કે ઓલમોસ્ટ 91.3% જે છે એ ભૂભાગ બની જશે અને એ પર્વતમાળાની વ્યાખ્યામાંથી નીકળી જશે. એટલે એનો અર્થ એ કે સરકાર ઈચ્છે તો, અથવા તો આ 4 રાજ્યોની સરકાર ઈચ્છે તો ખાણ ખનિજ માટે અથવા તો ખાણ ખનિજના ઉત્ખનન માટે પરવાનો આપી શકે. અલબત્ત હજુ આજની તારીખે એના પર નવી પરવાનગી પર બ્રેક લાગેલી છે, પરંતુ લોકોને એવું લાગે છે કે જો આ પરવાનગી મળી જશે તો અરવલ્લી પર્વતમાંથી નીકળતી નદીઓ, કંદરાઓ, ઝરણાઓ, વોટર બોડીઝ, જે તળાવો બહુ સરસ તમને આજની તારીખે જોવા મળે છે, એ બધા જે છે સુકાઈ જશે અને જળવાયુની જે પરિસ્થિતિ છે એનું જે નૈસર્ગિક સંતુલન આજની તારીખે જળવાયું છે એ સંતુલન આખું તૂટી જશે. પર્યાવરણને પારાવાર નુકસાન થશે. અરવલ્લીની ગોદમાં રહેતા લાખો લોકો જે છે એ કાળક્રમે બેઘર થઈ જશે, કારણ કે જેવું વિકાસના નામે અહીંયા આગળ બુલડોઝર ફરશે એ સાથે જ રિસોર્ટ બનશે, રોડ બનશે, રસ્તા બનશે, નાની નાની પર્વતમાળાઓ જે છે એનું નિકંદન થઈ જશે અને શહેરીકરણ વધી જશે. પરંતુ પશુપાલન છે, ખેતી છે, પીવાના પાણીના સ્ત્રોત છે, એને ખાસું નુકસાન થશે. એટલે અરવલ્લી પહાડ અને એની પર્વતમાળા જે કુદરતી દિવાલ સમાન છે એ કેટલાક મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ, ખાણ ખનિજ માફિયાઓ જે ગેરકાયદે ઉત્ખનન કરે છે એ લોકોને કદાચ લાભ થશે, પરંતુ સામાન્ય માનવી જે રાજસ્થાનમાં, હરિયાણામાં ખાસ કરીને વસે છે, ઉત્તર ગુજરાતમાં, ત્યાં પરિસ્થિતિ બહુ જ ખરાબ થશે. હવે તમે કલ્પના કરો કે કોઈ એક પર્વતમાળાને તોડવાનું તમને લાયસન્સ મળે એટલે ખાણ ખનિજ માફિયાઓ તો ડ્રિલિંગ શરૂ કરશે, બ્લાસ્ટિંગ શરૂ કરશે, અને ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ એકવાર શરૂ કરે એટલે એ વિસ્તારમાં રહેતા પશુ પંખીઓ ક્યાં નાસભાગ કરશે એની આપણે કલ્પના કરવી પણ દુષ્કર છે. કારણ કે ખાણ અને ખનિજનું ઉત્ખનન કરનારા લીઝ ધારકો જે છે એમની દાનત તો રેતી, કપચી, સિમેન્ટનો કાચો માલ અને મેં અગાઉ કહ્યું તેમ તાંબુ શોધવામાં હશે, જસત શોધવામાં હશે, કોકને સોનું શોધવું છે, કોકને ટંગસ્ટન શોધવો છે, કોઈને લિથિયમ શોધવો છે. એટલે પર્વતની જે આ શૃંખલાઓ છે એની લગભગ પથારી ફરી જશે. હવે આ વિસ્તારમાં લગભગ 4 જેટલી તો ટાઈગર સેન્ચ્યુરી, જેને આપણે કહી શકાય વાઘ માટેના અભયારણ્યો છે, અને 20થી વધુ સેન્ચ્યુરી જે છે અભયારણ્ય એ પશુ પંખીઓ માટે છે, દીપડા માટે છે, હરણા માટે છે. અહીં 300થી વધુ અલગ અલગ જાતની સ્પીસીસ જે છે ભરતપુર અને આસપાસના વિસ્તારમાં તમને જોવા મળે છે. અને આખી અરવલ્લીની પર્વતમાળા જે આખું પૂર નિયંત્રણ કરે છે, જેને કારણે જંગલના પશુ પંખીઓ સુરક્ષિત રહી શકે છે. એમનું શું થશે એની તો કોઈ કલ્પના કરતું નથી, કારણ કે આ અરવલ્લીની પર્વતમાળા જે છે 10 કિલોમીટરથી 100 કિલોમીટરમાં જે પથરાયેલી છે અને લગભગ 750 થી 800 કિલોમીટર જેટલી લાંબી છે, એક બફર ઝોન તરીકે વર્તે છે. અને મેં તમને કહ્યું તેમ કે પર્યાવરણની સુરક્ષામાં એનું બહુ જ અમૂલ્ય યોગદાન છે. આપણે માત્ર ખાણ ખનિજ પ્રાપ્ત કરવા માટે કેટલું મોટું નુકસાન કરવા જઈ રહ્યા છે એવો સવાલ જ્યારે
આ નિષ્ણાતો પૂછી રહ્યા છે એ લોકોનો સૌથી મહત્વનો સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટે આ જે વ્યાખ્યા નવી સ્વીકારી છે એ 2025માં સ્વીકારી, એ પહેલાં જે વ્યાખ્યા હતી 2010માં, કારણ કે આ મામલો તો 1995, 1992, 2000ની સાલમાં, 2010ની સાલમાં અવારનવાર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, પરંતુ 2010ની સાલમાં જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યા એવી હતી કે જમીનના ભૂભાગથી 3 ડિગ્રી ઉપર જો કોઈ પર્વતમાળા આકાર લઈ રહી હોય તો એને પર્વતની વ્યાખ્યામાં ગણતા હતા. હવે તો તમે 70થી 80 મીટરની ટેકરીઓને અથવા તો નાના મોટા પર્વતોને પણ જો પર્વત તરીકે ન સ્વીકારો તો પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે એવી ચિંતા જે છે એ આ વન્ય પ્રાણી પ્રેમીઓ, પર્યાવરણના સંરક્ષકો અને એક્ટિવિસ્ટો અને પર્યાવરણવિદો જે છે એ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જંગલોને સુરક્ષિત રાખવા, સંરક્ષિત રાખવા, એનું સંવર્ધન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને ફરજ છે. હવે સરકાર જે છે એ સરકાર બચાવ કરતા શું કહે છે? સરકાર બચાવ કરતા એવું કહે છે કે 90% વિસ્તારમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની આજની તારીખે પણ કોઈ અસર નહીં થાય. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ એવું કહે છે કે આ સમગ્ર વિસ્તાર જે છે 1.49 લાખ હેક્ટરનો જે આખો વિસ્તાર જે છે એમાંથી માત્ર 0.19% વિસ્તારમાં જ ખાણ અને ખનીજને મંજૂરી આપવામાં આવી છે. અને સુપ્રીમ કોર્ટે જે સૂચના આપી છે, આદેશ આપ્યો છે એ પ્રમાણે કોઈ નવી લીઝ કે લાયસન્સ કે માઇનિંગને હાલ પૂરતી પરવાનગી નહીં આપવામાં આવે. હાલ પૂરતો જે પ્રતિબંધ છે એ ચાલુ રહેશે. બીજું એમનું એવું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જ રણથંભોર હોય કે સારિસ્કા હોય કે બીજા જે કોઈ પર્યાવરણની દ્રષ્ટિએ જે અભયારણ્યો ઘોષિત કરાયા છે, જે ઇકો સેન્સિટિવ ઝોન છે, એ ઇકો સેન્સિટિવ ઝોન જે છે ત્યાં કોઈ જગ્યાએ એની આસપાસના વિસ્તારમાં આ પ્રકારની પરવાનગી નહીં આપવામાં આવે. માઉન્ટ આબુ ને એની આસપાસ જે ઇકો સેન્સિટિવ ઝોન છે એ પણ સુરક્ષિત રહેશે. એટલે ટૂંકમાં કોઈ બિનજરૂરી પરવાનગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને માત્ર કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ પ્લાન એક વખત કેન્દ્ર સરકારનું જળ અને પર્યાવરણ મંત્રાલય જ્યારે નક્કી કરશે એ પછી જ આ આપવામાં આવશે. અને એમનો એવો પણ બચાવ છે કે સુપ્રીમ કોર્ટમાં આ મામલો ગયો ત્યારે મુખ્ય રજૂઆત એ હતી કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આ 4 રાજ્યોની પર્વતની જે વ્યાખ્યા હતી એ અલગ હતી, ખાણ અને ખનીજના લાયસન્સ આપવાના ધોરણો અલગ હતા. એટલા પૂરતો આ મામલો જે છે એમાં સુપ્રીમ કોર્ટે તજજ્ઞોની સમિતિ બનાવીને જે કાંઈ ચુકાદો આપ્યો છે એનાથી આ પ્રકરણ પૂરું થતું નથી. સરકાર જે છે એ પર્યાવરણની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને દરેક જિલ્લા દીઠ, માની લો કે સીકર એક જિલ્લો છે કે સિરોહી જિલ્લો છે, એ તમામ જિલ્લાઓમાં શું એનું આકલન થશે એનો સર્વે કરી અને પછી જ અંતિમ જેને કહી શકાય ને કે માસ્ટર પ્લાન બનશે એવું કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આપણને સૌને આશ્વાસન તો આપ્યું છે. અલબત્ત હકીકત એ છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું આવ્યો, કેન્દ્ર સરકારે અને પર્યાવરણ મંત્રાલયે શું ખાતરી આપી અને વાસ્તવમાં જમીનની સચ્ચાઈ શું છે એ વચ્ચે ક્યારેક પેલું કહે છે ને શેઠની શિખામણ ઝાપા સુધી એવો ઘાટ થાય છે. એટલે આપની સૌની એ ફરજ છે કે પર્યાવરણનું સંતુલન જળવાય, એક નૈસર્ગિક સંતુલન જળવાશે તો જ માનવજાત જે છે એનું પણ જતન થશે. આ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. સરકાર કહે છે કે એ કટિબદ્ધ છે, આપણે સરકારમાં પણ વિશ્વાસ રાખીએ, પણ સાથોસાથ જો આપણે પર્યાવરણ માટે, પર્યાવરણની સુરક્ષા માટે અવાજ નહીં ઉઠાવીએ તો આ આપણા પોતાના જ પગ પર કુહાડી મારવા જેવો ઘાટ થશે. સ્મરણ રહે કે આ પૃથ્વી આપની બાપી કી માલિકી નથી, વડીલો પાર્જિત નથી. આ એક આપણા ભાવિ પેઢીના સંતાનોની એક અમાનત છે. એની સુરક્ષા કરવાની આપની સૌની જવાબદાર છે. મિત્રો, આ પ્રાર્થના સાથે દેખો આગે આગે હોતા હૈ ક્યા. જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપ શું માનો છો પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે સૌ કઈ રીતે ભાગીદાર થઈ શકીએ? આપની ટીકા ટિપ્પણી, અવલોકનો, સૂચનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.